ગઈકાલ સુધી શાંતિથી ઊંઘતું બાળક અચાનક આજે દર કલાકે દૂધ માંગે છે અને સતત રડે છે. શું માતાનું દૂધ ઓછું પડી રહ્યું છે કે કંઈક બીજું જ છે? પેરેન્ટ્સ, આને સાયન્સની ભાષામાં ગ્રોથ સ્પર્ટ એટલે કે વિકાસનો ઉછાળ કહેવાય. સામાન્ય રીતે જન્મના 7 થી 10 દિવસે, પછી 3 અઠવાડિયે અને 6 અઠવાડિયે જોવા મળે છે. આ સમયે બાળકની લંબાઈ અને વજન અચાનકથી વધે છે. આ ઝડપી વિકાસ સામે બાળકને વધુ કેલરીની જરૂર પડે છે. આ સમયે તે સામાન્ય કરતાં વધુ વાર દૂધ માંગે છે, જેને ક્લસ્ટર ફીડિંગ કહેવાય છે. ઘણી વખત માતાઓને લાગે છે કે ધાવણ ઓછું થઈ ગયું છે એટલે તે બહારનું ડબ્બાનું દૂધ શરૂ કરી દે છે. આ બહુ મોટી ભૂલ છે. હકીકતમાં બાળક જેટલું દૂધની ડિમાન્ડ કરશે, માતાનું શરીર એટલું જ દૂધ બનાવી આપશે. એટલા માટે તમારે તરત બીજું પાવડરનું કે એવું કોઈ દૂધ શરૂ કરવાની જરૂર નથી. બાળક જ્યારે માંગે ત્યારે તમે એને ફીડિંગ કરાવો અને આ સમયગાળા દરમિયાન માતાએ પોતાનો ખોરાક અને પાણીનું પ્રમાણ વધારી દેવું જોઈએ અને પૂરતો આરામ પણ લેવો જરૂરી છે. આ ગ્રોથ સ્પર્ટ 2 થી 4 દિવસમાં શાંત થઈ જશે. અમુક બાળકોમાં 10 દિવસ સુધી પણ ચાલે છે અને બાળક ફરી તેના રૂટીનમાં પણ આવી જશે.